વડોદરા શહેરના દંતેશ્વર ગામ પાસે આશરે 500 વર્ષ જૂની વાવની દયનીય હાલત। વડોદરા શહેરના દંતેશ્વર ગામ પાસે આશરે 500 વર્ષ જૂની વાવ આવેલી છે, જે તંત્રની બેદરકારીના કારણે ખૂબ જ ખરાબ સ્થિતિમાં જોવા મળી રહી છે। આ તળાવમાં રબારી સમાજ દ્વારા માતાજીના જવારાનું વિસર્જન પણ કરવામાં આવતું હોય છે, ત્યારે તેની યોગ્ય સાફ સફાઈ તંત્ર દ્વારા કરવામાં ન આવતા સ્થાનિક આગેવાનો દુઃખ વ્યક્ત કર્યું હતું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઐતિહાસિક ઇમારતોની જાળવણીની વાતો કરવામાં આવે છે, તે વચ્ચે વડોદરા શહેરના દંતેશ્વર ગામ પાસે 500 વર્ષ જૂની વાવ આવેલી છે, જેની યોગ્ય દેખરેખ કે સાફ સફાઈ રાખવામાં આવતી નથી, જેના કારણે પારાવાર ગંદકી આ વાવમાં જોવા મળી રહી છે। સાથે સાથે વાવની અંદર દારૂ બિયરની ખાલી બોટલો પણ જોવા મળી હતી, જેનાથી ફલિત થાય છે કે અસામાજિક તત્વોનો પણ ત્યાં અડ્ડો હોઈ શકે છે। ત્યારે આ બાબતે કોંગ્રેસના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે રોષ વ્યક્ત કર્યો અને તંત્રની તાત્કાલિક ધોરણે આ વાવની સાફ સફાઈ કરાવવા અપીલ કરી હતી। સ્થાનિક રબારી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે દર વર્ષે અમે માતાજીના જવારા આ વાવમાં પધરાવીએ છીએ અને આ વાવની સાફ સફાઈ કરવા વોર્ડ કચેરીએ 2 થી 3 વાર ફરિયાદ કરી છે, જ્યારે વોર્ડ 17ના હિતેશ સોલંકી નામના અધિકારીએ આ કામ અમારામાં આવતું ન હોવાનું સ્થાનિક જણાવ્યું હતું। ત્યારે જો સફાઈ નહીં થાય તો માતાજીના જવારા અમે કઈ રીતે આવા ગંદા પાણીમાં પધરાવીશું તેમ કહી દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું। દંતેશ્વર વિસ્તારની જૂનું વાવ છે, 500 વર્ષ જૂની વાવ છે સાહેબ, અને અહીંયા વર્ષોથી અમારા સમાજના રબારી સમાજના અહીંયા આ વાવમાં જવારા ડૂબાવે છે। તો સાહેબ આજની એની પરિસ્થિતિ ખરાબ છે કે અંદર બધી મચ્છીઓ મળી ગયેલી છે, દુર્ગંધ છે, દારૂની બોટલો અંદર પડી રહી છે, દારૂના પેલા પાઉચ પડી રહ્યા છે। તો મેં 3-4 વાર સાહેબને વાત કરી હિતેશ સોલંકીને, તો કે સાહેબ કનુભાઈ કે મારું કામ નથી કે અને મેં નહીં કરી શકું કે મારું બહારથી કામ કરી શકે, મારા કર્મચારી અંદર ના ઉતરે કે। તો મેં સાહેબ કેમ તમારા પોતાના વોર્ડ ઓફિસર સાહેબ છે, વોર્ડ ઓફિસર સત્તાના। તો મેં આજે સવારે બી વાત કરી, મેં તો સાહેબ કે મેં જોડાઈશ કે નીલેશભાઈ રાઠોડ કે અને પેલા મનોજભાઈ કે જોડાઈશ કે હજુ સુધી કોઈ આવ્યા નથી જોવા। હવે કાલે સવારે મારે 10 વાગે જવારે આવવાનું છે વાળવા અહીં દબાવવા તળાવ, બરાબર? તો સાહેબ એનું શું, તો અમે જવારા ક્યાં મૂકીશું? મારા સમાજના બધા સગાવાળા આવશે તો કહેશું કે તમે આટલા બધા કાર્યકર્તા છો તો તમે દંતેશ્વર વિસ્તારનું આટલી બી ગંદકી છે, આ તળાવ જો વાવ જો છે તો કાલે તો સાહેબ એમાં ઘણું બધા ભાઈ બનાવું।